તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયમાં 9.21 એ સ્વાધ્યાય 9.10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો। આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત થાય તેના પર આધારિત છે। સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે। બી ઉપરોક્ત ગોઠવણી A માં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો। એટલે સ્વાધ્યાયનો 9.10 માં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન હતું। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 ધન 30 સેન્ટીમીટર અને અંતર્ગોળની ઋણ f2 20 સેન્ટીમીટર હતા। સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણે મેળવેલી સ્વાધ્યાયનો 9.10 દાખલો -60 આવતી હતી ત્યારે બંને લેન્સ સંપર્કમાં હતા। અહીંયા બંને લેન્સ વચ્ચે 8 સેન્ટીમીટર અંતર છે તો સંયોજનની કેન્દ્ર લંબાઈ આટલું નહીં પણ વધારાનો પદ પણ આવી જાય જો સંપર્કમાં ન હોય તો -d/f1 f2 તો 1/f1 30 1/f2 -20 -d8 f1 f2 600 એટલે 600 લસા થશે। તો ધારો કે અહીંયા આપણે 20 વડે ગુણીએ અહીંયા 30 વડે ગુણો અહીંયા કોઈ ગુણવાની જરૂર નથી છેદમાં 600 -38 + 20 એટલે -18/600 1/f તો f એટલે 600/18 તો 33.33 આવે। તો પહેલામાં જે 60 આવતી ને ત્યાં 33.33 આવે છે સંપર્કમાં નથી એટલે જો કે આ ખ્યાલ કોઈ જરૂરી નથી એટલે કોઈ જગ્યાએ ગણેલું પણ તમને નહીં જોવા મળે અને આ ન ગણો તોય ચાલે કારણ કે છેલ્લે આપણે શું કહીએ છીએ જે પરિણામ આવે તંત્ર માટે સંયોજિત કેન્દ્ર લંબાઈનો ખ્યાલ અર્થસભર નથી એટલે આ જરૂરી નથી। હવે આગળ વધીએ શું કીધું છે કે બહિર્ગોળ લેન્સ પછી અંતર્ગોળ લેન્સ અને એક સમાંતર કિરણાવલી આપાત થાય છે તો પ્રતિબિંબ ક્યાં મળશે એ શોધવાનું છે। વારાફરતી પહેલા ધારો કે બહિર્ગોળ લેન્સને આ ડાબી તરફ રાખીએ છીએ અને આ બાજુથી કિરણાવલી આવે એટલે પહેલા બહિર્ગોળ લેન્સ પર આવે છે પ્રતિબિંબ આપશે પછી અંતર્ગોળ લેન્સની વાત। તો બહિર્ગોળ લેન્સ તરફ સમાંતર કિરણાવલી તો વસ્તુ અંતર u1 અનંત તો પ્રતિબિંબ અંતર v1 f1 એટલે +30 સેન્ટીમીટર એટલે પ્રથમ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય છે જે બીજા માટે વસ્તુ બનશે પણ બે વચ્ચે અંતર 8 સેન્ટીમીટર છે એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થશે 30 - 8 + 22 તો એના માટે પ્રતિબિંબ અંતર કેટલું થશે તો આ સૂત્ર પ્રમાણે u2 22 છે f2 -20 છે બીજો અંતર્ગોળ લેન્સ છે 22 - 20 એટલે અહીંયા 2 આવશે અહીંયા -440 એટલે 220 સેન્ટીમીટર પ્રતિબિંબ વસ્તુની સાઈડ રચાશે બરાબર। એ બીજા લેન્સથી અંતર છે તો સંયોજન માટે કેન્દ્ર લંબાઈ કેટલી આવે એ જાણો ક્યાં કેન્દ્રિત થશે તે તો એના માટે બે લેન્સ વચ્ચેનું અંતર 8 છે તો કેન્દ્ર બિંદુ 4 સેન્ટીમીટર હોય તો આમાંથી 4 બાદ કરી દો તો સંયોજનના કેન્દ્રથી 220 - 4 એટલે 216 સેન્ટીમીટર અંતરે આભાસી પ્રતિબિંબ મળશે અપસારિત થશે ઋણ આવે છે વસ્તુ સાઈડ મળે છે એટલા માટે। હવે પરિસ્થિતિ ઉલટાવી નાખીએ અંતર્ગોળ લેન્સને આ બાજુ રાખો એના પર સમાંતર કિરણાવલી એ પ્રતિબિંબ આપે બહિર્ગોળની વસ્તુ બને ને બહિર્ગોળ પ્રતિબિંબ આપે તો પહેલા અંતર્ગોળ લેવાનો છે u1 ઇન્ફાઇનાઇટ તો v1 f2 કારણ કે પહેલા અંતર્ગોળ છે -20 તો u2 કેટલું થશે જો પ્રતિબિંબ વસ્તુ સાઈડ છે અંતર્ગોળ લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ છે ને આનાથી 20 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે છે બરાબર। તો બે લેન્સ વચ્ચેનું અંતર 8 છે તો બીજો બહિર્ગોળ લેન્સ થી એનું અંતર કેટલું થાય બે વચ્ચે 8 છે આ બાજુ 20 તો 28 થશે પહેલામાં જેમ બાદ થયું હતું ને એ રીતે આમાં ઉમેરો થશે તો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u2 -28 તો v2 કેટલું આવે તો u2 f1 હવે બહિર્ગોળ લેન્સની વાત કરી રહ્યા છે તો અહીંયા +2 આવશે એટલે -14 * 30 એટલે -420 તંત્ર માટે સંયોજિત કેન્દ્ર લંબાઈ એટલે આપણે શું શોધવાનું કેન્દ્રથી અંતર તો 4 બાદ કરી દેવાના તો 420 - 4 એટલે 416 સેન્ટીમીટર આ પણ ઋણ છે વસ્તુ સાઈડ છે એટલે અપસારિત થશે તો તંત્ર માટે સંયોજિત કેન્દ્ર લંબાઈનો ખ્યાલ અર્થસભર નથી આનાથી કોઈ મતલબ નથી આવો જવાબ આવ્યો જ નહીં 33.33 ક્યાંય ન આવ્યું પહેલામાં 216 આવ્યું અને બીજામાં 416 આવ્યું અને બંને ઋણ આવ્યા બરાબર। હા ઋણ આવ્યા એટલે એટલું સારું માઈનસ નિશાનીને અનુરૂપ છે પણ આંકડાઓનો ફરક છે એટલે તંત્ર માટે સંયોજિત કેન્દ્ર લંબાઈનો ખ્યાલ અર્થસભર નથી કયા લેન્સ તરફથી આપાત કરો છો એના ઉપર પણ આધાર રાખે છે બરાબર। તો અહીંયા ખાસ ધ્યાનથી સમજજો પહેલા શું કર્યું આપણે બહિર્ગોળ લેન્સ અહીંયા અંતર્ગોળ લેન્સ બંને વચ્ચેનું અંતર છે 8 કેન્દ્રથી અંતર છે 4 અને અહીંયા સમાંતર કિરણાવલી આવી બરાબર તો કેન્દ્રિત ક્યાં થયું આનાથી 30 સેન્ટીમીટર કેન્દ્રિત થયું
તો આનું વસ્તુ કેટલું થયું 8 બાદ કર્યા એટલે 22 થયું બરાબર અને એની કેન્દ્ર લંબાઈ કેટલી છે -20 છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તો અંતિમ જે આપણે V2 મેળવ્યું એ કેટલો આવ્યો તો -220 આવ્યો આનાથી -220 તો કેન્દ્રથી કેટલું કહેવાય તો બીજા 4 બાદ કરી દો એટલે 216 આવ્યું બીજી વખત આપણે શું કર્યું બરાબર તો બીજી વખતે આપણે પહેલા અંતર્ગોળ લેન્સને લીધો પછી બહિર્ગોળને લીધો સમાંતર કિરણાવલી અંતર્ગોળ લેન્સ ક્યાં કેન્દ્રિત થયું -20 એટલે આ બાજુ -20 અહીંયા પ્રતિબિંબ મળ્યું સમાંતર અનંતત્ર વસ્તુ તો આના પ્રતિબિંબ અહીંયા આવ્યું તો આનું વસ્તુ અંતર કેટલું થાય તો 20 + 8 લેવું પડે -28 બરાબર પ્રતિબિંબ અંતર ક્યાં મળ્યું -420 એટલે અહીંથી -420 તો કેન્દ્રથી 4 બાદ કરી દો એટલે 416 બરાબર એટલે બહુ સમજવા જેવો દાખલો છે બરાબર એ ખાસ જોજો હજી બધું સમાપ્ત નથી થયું આ તો ખાલી એ થયું એનું પહેલું ને બીજું હવે બી માં શું કરવાનું છે આ બધું ભૂલી જાઓ બી માં એક વસ્તુ લીધી સમાંતર કિરણાવલીની એક વસ્તુ જે બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે છે તો અંતિમ પ્રતિબિંબને એને મોટવણીની વાત કરવાની છે તો હવે u1 40 થશે તો v1 કેટલું આવે બહિર્ગોળ લેન્સ છે f1 30 છે 120 આવે પ્લસ એની મોટવણી કેટલી આવે v1 ના છેદમાં મોટવણીનું માન આપણે ખાલી લઈએ છે 3 ગણી મોટવણી 3 ગણું પ્રતિબિંબ મળશે હવે એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે તો કેટલું અંતર તો ફરી 8 બાદ કરવા પડે 120 થી પહેલા જેવું 8 બાદ કર્યા 112 આવ્યા તો હવે વસ્તુ અંતર 112 છે કેન્દ્ર લંબાઈ -20 છે તો પ્રતિબિંબ અંતર કેટલો -24.3 અથવા બીજી રીતે જોઈએ તો 112 * 20 / 92 એમ પણ કહી શકાય બીજા માટે મોટવણી v2 ના છેદમાં u2 તો v2 કેટલું આવે છે 112 20 ને છેદમાં 92 આ v2 ની કિંમત જે આ જ કહેવાય આખું સાદું અને u2 112 છે એટલે ઉડી ગયા એટલે 20 ના છેદમાં 92 થયું તો સંયોજનની મોટવણી m1 * m2 3 * 20 ના છેદમાં 92 એટલે 60/92.6521 આવે છે તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવશે જો વસ્તુની ઊંચાઈ 1.5 છે આ કિસ્સામાં તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી તો સંયોજિત મોટવણી ગુણ્યા 1.5 એટલે 0.98 સેન્ટીમીટર નું પ્રતિબિંબ એટલી ઊંચાઈનું પ્રતિબિંબ રચાશે બરાબર એમ આપણે જોઈ શકીએ છીએ તો આ એનો બી થયો એમાં બહિર્ગોળની સામે જ વસ્તુ મૂકવાની છે 40 સેન્ટીમીટર અંતરે કોઈ સમાંતર કિરણાવલી નથી તો એ 120 પ્રતિબિંબ આપશે તો બીજાની વસ્તુ એનાથી 112 થશે તો એ પ્રતિબિંબ 24.3 આવશે પહેલાની મોટવણી 3 થઈ બીજાની મોટવણી 20 ના છેદમાં 92 થઈ તો સંયોજનની મોટવણી 0.65 થઈ તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આ વસ્તુની 1.5 હતી તો પ્રતિબિંબની 0.98 આવે છે બરાબર એટલે આ બધા દાખલાઓ છે સ્વાધ્યાયમાં હવે 9.22 છે 60 નો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીથી સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય પ્રિઝમના દ્રવ્યનો વક્રી વળાંક 1.524 છે હવે આ એક પ્રિઝમ છે એનો વક્રતાકારક કોણ પ્રિઝમ કોણ એ 60 છે ને એનો વક્રી વળાંક 1.524 છે પ્રિઝમના દ્રવ્યનો આજુબાજુનો મધ્યમ હવા છે એટલે 1 છે હવે અહીંયા કિરણ આપાત થઈ છે આપાત કોણ I1 પ્રથમ આપાત કોણ વક્રીભૂત કોણ R1 છે ને બીજી સપાટી પાસેથી શું કરવાનું છે પૂર્ણાંતરિક પરાવર્તન સહેજ એટલે પાછું ન વળીએ સપાટીને સમાંતર જઈને ત્યાં અટકી જવાનું હવે પછી આનાથી પાછું વળવા મળશે તો અહીંયા જે આપાત કોણ હશે કેટલો હશે ક્રાંતિ કોણ હશે એટલે અહીંયા ઉલટી ગંગા વહેડાવી પડશે આ ક્રાંતિ કોણ શોધવો પડે તો sin IC એટલે 1/1/1.524 એટલે 0.6562 આવે છે નેચરલ સાઈનમાં જો 41 નો ખૂણો આવ્યો અહીંયા આ 41 હોય તો આ ખરેખર R2 જ થયો ને R2 તો R2 એટલે શું આવે a - R1 આવે અથવા તો R1 એટલે શું આવે તો કે a - R2 આપણે આવું જાણીએ છીએ R1 + R2 = a થાય છે તો R1 = a - R2 જે અહીંયા IC લીધેલું છે તો 60 - 41 એટલે 19 થયું હવે સ્નેલનો નિયમ લગાડો તો 1 હવાનું મધ્યમ 1 * sin I1 = η * sin R1 એકની જરૂર નથી sin I1 η 1.524 છે sin R1 19 છે sin 19 ની કિંમત 0.3256 આવે છે ગુણ્યા 1.524 કર્યું 0.4962 થયું તો I1 = sin ઇન્વર્સ 0.4962 નેચરલ સાઈનમાં જો 29 ને 45 મિનિટનો ખૂણો એટલે આશરે 30 મિનિટનો ખૂણો એટલે 30 અંશનો ખૂણો 30 અંશના ખૂણે કિરણ આપાત કરશો તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે બરાબર
30 કરતા નાના ખૂણે આપાત કરો તો r1 હજી નાનો થાય. ચલો આપણે 30 થી નાનો હોય શું થાય, મોટું હોય તો શું થાય એનો વિચાર કરીએ. 30 થી નાના ખૂણે હું કિરણ આપાત કરું તો r1 નાનો થાય, અને r1 નાનો થાય તો r2 મોટો થાય, કારણ કે સરવાળો તો 60 જ રહેવાનો. r2 મોટો થાય એટલે IC થી મોટો થાય, IC થી મોટો થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. જો ખૂણો 30 થી નાનો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ખૂણો 30 થી મોટો થાય તો r1 પણ વધે, r1 વધે તો r2 ઘટે, r2 ઘટે ક્રાંતિ કોણ કરતા નાનો થઈ જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં. એવું બધું સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. એટલે આપાત કોણ ખાલી 30 નહીં પણ 0 થી 30 હોવું જોઈએ. 0 થી 30 સુધીના ખૂણે કિરણ આપાત કરશો તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, પણ 30 થી મોટા ખૂણે કિરણ આપાત કરશો તો નિર્ગમન પામી જશે. એટલે જવાબ 30 કે તેથી નાનો એમ આપણે કહી શકીએ. 9.22. હવે જોઈએ 9.23. હવે 9.23, 24 ને 25 માં એક સરખી જ રકમ એકબીજા સાથે સંકળાય એટલે 3 નો હવે આપણે જોડી મૂકીશું.